સુરતના 4 રસ્તા પર પ્રતિબંધિત વિસ્તારોમાં પણ માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો છાસવારે અકસ્માતો સર્જે છે, જેમાં નિર્દોષ નાગરિકોને જીવ ગુમાવવા પડી રહ્યા છે. ત્યારે ઉગત ભીસાણ રોડ પર ડમ્પરે બાઇક પર જઈ રહેલા પિતા પુત્રને અડફેટી લીધા હતા, જેમાં પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પિતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. પશુપાલનનો વ્યવસાય કરતા ઈશ્વરભાઈ અને તેમનો 14 વર્ષીય દીકરો પરિવાર સાથે દાંડી રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં રહે છે. ગતરોજ પિતા પુત્ર ભેસાણથી ઉગત રોડ પર મોરાભાગળ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે અડફેટી લીધા હતા, જેથી 14 વર્ષીય દીકરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પરને રસ્તા પર જ મૂકીને ચાલક ભાગી છૂટ્યો હતો. બાદમાં એકઠા થયેલા લોકોએ 108 મારફતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા. હાલ સમગ્ર ઘટનાને લઈને ડમ્પર ચાલક સામે આકરી કાર્યવાહીની માંગ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી છે. મારું નામ રણછોડભાઈ દાજી, સુરત જિલ્લા ભરવાડ સમાજ પ્રમુખ. આજ સવારે 11:30 ની આસપાસ મારા રિલેટિવ એમના ઘરેથી મોરાભાગળ તરફ, ભેસાણ ગામથી મોરાભાગળ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સામેથી પૂર ઝડપે આવતું ટેન્કર એમને અડફેટે લેતા બંને બાપ દીકરાને બુલેટ બાઇક પર ફંગોળી દેતા છોકરાનું સ્થળ પર જ આગલા ટાયરમાં આવી જવાથી ડેથ થયું હતું. છોકરાનું નામ દર્શનભાઈ ઈશ્વરભાઈ ભરવાડ, ઉંમર 13 થી 14 વર્ષ આશરે. એ અબેટા પ્રાથમિક શાળામાં ત્યાં મેટ્રોનું કામ ચાલતું. અને હું શહેર પોલીસને એક નંબરે એટલી વિનંતી કરી કે આવા પૂર ઝડપે ટેન્કર આવતા અમારા દીકરાનો તો ભોગ લીધો, પણ આવા બીજા કોઈના લાડા કોયા ના નંદવાય અને બીજા દીકરાનો ભોગ ન લાવે, પોલીસ આના સારી રીતે પગલાં લે એવી નમ્ર વિનંતી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.